પરમહંસ યોગાનંદજીનું એક પુસ્તક છે માનવ કી નિરંતર ખોજ. આ પુસ્તકમાં આટલું જાડી બુક છે અને એમાં મેં પ્રેયર કરીને પેજ ખોલેલું તો ભગવાન મને શું વંચાવે છે વજન ઉતારવાને રિલેટેડ એ વાંચીને તમને સંભળાવું છું. यदि आप अब स्थायी रूप से मोटे हैं तो आप पहले कई बार मोटे थे, अथवा यदि आप इस जन्म में हमेशा से ही पतले रहे हैं तो आप पहले अनेक जन्मों में पतले रहे हैं. आपने यह प्रवृत्ति अपने पिछले जन्मों से विरासत में पाई है और आप चाहे जो कुछ भी खाए उस विचार का प्रारूप स्वतः ही प्रकट हो जाता है. सभी विचार जो पिछले कई जन्मों में किसी मन विशेष से गुजरे हैं शरीर में प्रभाव दिखाते हैं. એનો મતલબ ગયા જન્મના વિચારની જો આ જન્મના શરીર પર અસર થતી હોય તો આ જન્મના વિચારની આ જન્મના શરીર પર 100% અસર થાય. ઓનલાઈન પેશન્ટ ટ્રીટમેન્ટ કરે કે અહીંયા ક્લિનિક પર આવીને કરે, મેં મારા જે પેશન્ટના રેકોર્ડ કાર્ડ છે ને એ રેકોર્ડ કાર્ડની અંદર પણ પ્રાર્થનાઓ છપાવેલી છે. શું કામ પ્રાર્થના છપાવેલી છે અને શું કામ હું ભગવાનને દીવો કરવા કહું છું? માણસ પેલી એ કહેવત છે ને કે વિનાશકાલે વિપરીત બુદ્ધિ, તો જયારે જેનો વિનાશ થવાનો હોય ને તો વિપરીત બુદ્ધિ આવે. તો બુદ્ધિને સુધારવા માટે શું કરવું પડે? ભગવાનને દીવો કરીને પ્રાર્થના કરવી પડે. બુદ્ધિ સુધરે ને તો શરીર સુધરે. કારણ અત્યારે વજન ઉતારવાના એટલા બધા લોકો ખુલી ગયા છે. તમારા માટે શું સાચું છે, શું